કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા ભોજન તથા બેગ વિતરણનો કાર્યક્રમ યોજાયો. નવાપુરા વિસ્તારમાં આવેલ કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ દ્વારા અંધજન અને વિકલાંગ માટે ભોજન તથા બેગનો વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વિકલાંગ તથા અંધજન ઉપસ્થિત રહ્યા હતા. નિસહાય માનવ કલ્યાણ સંઘ છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતું આવ્યું છે અને કરતું રહે છે, જેના ભાગરૂપે આજે ભોજન અને બેગ વિતરણ કરવામાં આવી હતી. આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવાના સહયોગથી કેવડાબાગ નવાપુરા ખાતે અંધજનો, વિધવા તથા દિવ્યાંગો માટે ટ્રાવેલ બેગ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી કાંતિભાઈ દ્વારા આ ટ્રાવેલ બેગની વ્યવસ્થા કરી અને શ્રી સમીરભાઈ શાહ દ્વારા સુરુચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અમારી સંસ્થા દ્વારા અનેક કાર્યક્રમો થાય છે. અન્ન વિતરણ દર મહિને, ચક્ષુદાનના કેમ્પ, ધાર્મિક યાત્રાઓ અને ઉપરાંત વર્ષમાં 2 વાર સમૂહ લગ્ન, ઉપરાંત નિઃશુલ્ક દવાની પણ વ્યવસ્થા થાય છે. સમાજના દાતાઓ દ્વારા આ કાર્યક્રમ થાય છે. અમારી સંસ્થાના જે પ્રેસ રિપોર્ટર મિત્રો મદદ કરે છે એ માટે અમને ગૌરવ થાય છે અને એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આભાર. આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ટ્રસ્ટ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કેવડાબાગ ખાતે કાંતિભાઈ તરફથી ટ્રાવેલિંગ બેગ 100 લાભાર્થીઓને તેમજ સમીરભાઈ શાહ તરફથી સુરુચિ ભોજન આપવામાં આવેલું છે. અને સમાજને અમે એક અપીલ કરીએ છીએ કે આ સંસ્થા નિસ્વાર્થ ભાવે કામ કરે છે અને મહિનાની અંદર 3-4 કાર્યક્રમો આપીએ છીએ અને લાભાર્થીઓને લાભ થાય છે. તો સમાજને પણ અપીલ કરીએ છીએ કે આ સંસ્થામાં જોડી અને વધુમાં વધુ દાન આપે.